ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને ઠંડી પણ જોરદાર છે હો. તમારા ગામમાં કેવી ઠંડી પડે છે? કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો ભૂકા બોલાવી દે એવી ઠંડી પડે છે. તો જો આવું છે મિત્રો, આપણે તો વહેલા નાહી ધોઈ લીધું હોય, કારણ કે આપણે તો વહેલું ઉઠવાનું છે. હું 5:30 વાગે ઉઠું, કારણ કે મારે ચેતનનું ટિફિન બનાવવાનું હોય ને એટલા માટે. તો જો ટિફિનને એવું કામ બધું થઈ ગયું છે, ટિફિન બની ગયું છે. અને ચેતનને કાવ્ય પણ હજી સૂતા છે. એમ ઉઠું થાય તેમ કે હાલો થોડીક નીંદર ખુલે ને એવું બધું. અને એ છે બીજા રૂમમાં. તો ચાલો જોઈએ જાયગા કે નથી જાયગા, શું કરે છે. હા, બેને છે ને સવારમાં માથાકૂટ જ હોય. એ સુવા દો તો એને. સોઈ નહીં, 6:30. 7 વાગી ગયા. 7 વાગવા આવ્યા છે. તારે કાવ્યા ઉઠવાનું છે વહેલું વાંચવા માટે. સારું, તો પાછા હુઈ જાઓ. હુઈ જા કરી ઓલી ઉઠાવીને એમ કે હુઈ જાઓ. હાલો, તમે તમારા કામે વળગો. નાવા જવાનું બાકી છે ને? જો નાયો નથી. હાલો, નાવા જાઓ. હાથ ફેરવતા જાય ને ઉઠાડતા છે. હુઈ જાજે. એમ કરો મેં એને જો કુસ્તી ચાલુ થઈ ગઈ. એમ કે માર દીકરીની કુસ્તી, આ બાપ દીકરીની કુસ્તી સવારમાં. હા જી, એવું જ કરે. સવારમાં કોઈને બોલાવ્યા નથી થતા, એટલી નીંદર આવે ને. મિત્રો જો બહાર વાતાવરણ એટલું સરસ છે ને, ઠંડુ બતાવો. હા. જો સુરત દાદાજી નીકળતા આવે છે. નીકળ્યા નથી, પણ આકાશ જો કેટલું સરસ થઈ ગયું છે. બહાર પવન પણ બહુ છે. અને આપણે તો અહીંયા વાહન શરૂ જ હોય. જો મને એમ થાય કે અત્યારમાં વાહન શરૂ થઈ ગયા. હું 5:30 ઉઠું ને, એ પહેલા વાહન શરૂ હોય તો આ લોકો કેટલા વાગ્યામાં ઉઠીને નીકળતા હશે, કેટલું દૂર જવાનું હશે, તેટલું જલ્દી ઉઠવું પડતું હોય છે. મને એમ વિચાર આવે. તો ચાલો, ચેતન તો જાગી ગયા અને નાવા પણ જતા રહ્યા. કાવ્યાબેનને હજી થોડીક વાર છે ઉઠવાની. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બહુ મજા આવશે. આને એકને ઠંડી લાગે. જો થર્મલ પહેર્યું છે અને હવે જે અહીંયા હીટર ચાલુ કરે છે. ફૂલ સુવિધા હો, ફૂલ. કા એટલી બધી ઠંડી લાગે, તમે થર્મલે પહેરવું પડે. વાડીએ જાતા હોય પહેરવું જ પડે ને. વાડીએ પાણી વારવા જાવ તો છે સારું ને. હા ભાઈ, અમને ઠંડી લાગતી જ નહીં હોય. અમારે તો પાણીમાં કામ કરવાનું હોય, તમારે થોડી કઈ પાણીમાં કામ કરવું છે. જો આ હીટર છે ને, એ ચાલુ કરી જ દે ગરમ હવા માટે. નાવામાં ગીઝર, નાઈ નીકળે ત્યાં હીટર. વાહ, હું મજાની લાઈફ છે. કા તો અહીંયા તમે રહેજો, કામ કરજો, તો હું આવું. એવું ને? હા સારું, હાલો. આની વાતો જ એવી કોઈ. ઠંડી લાગે. એને ઠંડી ન હોય ને તેથી એને ઠંડી લાગતી હોય, અને મને ઠંડી લાગે નહીં. એના જેવું આપણને ઓછી લાગે, એને વધારે લાગે. ચાલો, હવે ટિફિન ને એવું બધું પેક કરી દઈએ. એટલે આ વાડીએ જવું કેસ ને તો પાથું ભરી દઈએ તો બપોર ખાઈ લે. કા હા, બપોરે વાળું ન હોય, સાંજે વાળું હોય, બપોરે બપોરા હોય. જોજે છે ને. ચાલો, તો ટિફિન પેક કરી લઈએ. ટિફિનની અંદર આપણે જો કોબીનો સંભારો બનાવ્યો છે, અને અહીંયા છે તુવેરના દાણાનું શાક. ચાલો, હવે રોટલી ને એવું બધું બની ગયું છે, તે બધું ઠંડુ થઈ ગયું તો પેક કરી દઈએ. હાલો, જો એ ભાથું ભરી દીધું છે મેં.
શું કરે છે? ભાથું ભરી દીધું હમ. તો મારે હવે ગાડું કાઢવાનું છે ને બારું. પગે લાગવું. હા, પગે લાગી આવો. ચાલો, રેડી થઈ ગયું છે બધું. તો નીચે ડેલો ખોલી આવી, કારણ કે એને એનો રથ લઈને જવાનો હોય તો ડેલો ખોલવા તો જવો પડે આપણે. ચાલો નીચે જાઓ. આપણે જેની રાહ હતી આવવાના છે કે નથી આવવાના? બોલ. જેની રાહ હતી કોણ? ભૂલી ગયા? હમ. લ્યો બોલો. અરે જાળીને કલર કરવાનું કામ બાકી છે, એ આવવાના હતા. આવી કઈ છે જ ને ક્યાં જાય? 2 દીથી આવું કરશ પણ આવતા નથી નહીં. હમ. હવે આજે આવે તો સાચું. કારણ કે તમને બધાને ખબર છે આપણે બધી જાળી ફિટ કરાવી, પણ જે કલર કામ બાકી હતું કારણ કે આપણે ગોંડલ જતા રહ્યા હતા લગ્નમાં. તો હવે એને અમે કીધું કે હવે અમે આવી ગયા છીએ, તમે જાળીને કલર કરી જાઓ. તો જોઈએ હવે આજે આવે છે કે નહીં. રથને બહાર કાઢે છે. આવા દ્યો, આવા દ્યો. ચાલો કાઢી લીધું. તો જો મિત્રો, ચેતન તો ઓફિસે જતા રહ્યા અને હવે આપણા કાવ્યાબેન પણ છે ને જાગી ગયા છે, નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. શું પેપર છે? હિન્દી. હિન્દીનું. આવડી ગયું ને બધુંય? વચાઈ ગયું ને? તો વાંધો નહીં. સારું, તો રેડી થઈ જાય એટલે નીચે મૂકી જાઓ. તો જો કાવ્યાબેનની 20 માર્ક્સની એક્ઝામ ચાલે છે, એ ઉત્તરાયણ સુધીમાં પૂરી થઈ જશે એટલે પછી કાવ્યને પતંગ ચગાવવાની પણ બહુ મજા આવશે. તમારે કોની કોની ઘરે બાળકોની એક્ઝામ ચાલે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે આપણે કાવ્યાબેન રેડી થઈ જાય છે, પછી આપણે એને નીચે રિક્ષા સુધી મૂકી આવીએ. તો જો કાવ્યને સવારે તો આપણે રિક્ષા સુધી મૂકી આવ્યા, ઘરે બધું કામકાજ બધું પતાવ્યું, ફ્રી થઈ અને શાક માર્કેટમાં પણ જઈને આવતી રહી. આટલું બધું કામ છે ને હું કર્યું. પછી હું કહું ચાલો વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ, કારણ કે માર્કેટમાં જવું હોય અહીંથી રિક્ષા બદલતા બદલતા જવાનું, કારણ કે જલાલપુર વાળો જવાનો જે આ બાજુ જે રસ્તો હતો ને એ બધો બંધ કરી દીધું. એટલે આમ ફરીને સ્ટેશન થઈને જવું પડે. એટલે મારે 2 રિક્ષા બદલું ને ત્યારે મારે શાક માર્કેટ આવે, એટલે કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું. અને આપણે જેની રાહ જોતા હતા ને કે કલરવાળા ભાઈ આવવાના છે કલર કરવા, એ આવી ગયા છે અને એને કલર કરવાનું પણ શરૂ કરી દીધું છે અને થોડું ઘણું કામ પણ કરી નાખ્યું છે. હું તમને બતાવું, રસોડાની બારી બતાવું. જો આવો કંઈક કલર આપણે લગાવ્યો છે, ગ્રે કલર, અને અહીંયા કલર કામ ચાલે છે. આટલું જ છે. તો જો ત્યાં એટલો કલર મારી દીધો છે, હોલમાં, કિચનમાં થઈ ગયો છે અને આપણા બેડરૂમની અંદર પણ થઈ ગયો છે. જો થઈ ગયો છે કલર. તમને આ ગ્રે કલર કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને એ ભાઈનું કામ તો છે ને આજ આખો દિવસ ચાલવાનું છે, એટલે છે ને આપણે બધા રૂમની જે ગ્રીલ લગાવી છે ને બધા રૂમમાં, એ બધામાં કલર થઈ જાય એટલે મસ્ત લાગે. તો ચાલો હવે આપણે આગળ વધી અને બસ હવે બપોર થઈ ગયા છે તો રસોઈ પાણી બનાવવાના છે, એ બનાવી લઈએ. સવારથી સાંજ પડી ગઈ અને ફાઇનલી આપણું કલરનું કામ પૂરું થયું છે. તો એ થોડુંક તો બાકી રાખી જ દે. મારે જે આપણે જે ટીપોઈની છે ને એની અંદર વ્હીલ્સ ને એવું લગાવવાના છે, દરવાજા પાછળ મેગ્નેટ લગાવવાના બાકી છે, બધું કામ બાકી છે. તે કે હું 2 દિવસ પછી આવીશ, કોઈ કારીગર ફ્રી થશે ને ત્યારે. તો આવું છે મિત્રો. એટલે ચાલો કલરનું કામ તો પૂરું થઈ ગયું અને હવે મારે ઘરમાં કચરા પોતાને એવું ભરવાનું છે પાછું.
એ કરી નાખવાનું કે કારીગર કામ કરતા એટલે બધું કલરના ટીપા પડ્યા હોય ને કચરો ને બધું બારી બધું ચારે બાજુ ખુલ્લું અને તમને બધાને ખબર જ છે કે અહીંયા વાહન કેટલા બધા નીકળે છે ધૂળ તો આમ જો ને ગોટે ગોટા ઉડતા હોય. ચાલો બધું છે ને એકદમ ક્લીન સાફ સફાઈ કરી નાખું પછી આપણે આગળ મળીએ. તો ચાલો હવે બધું કામ પતાવી દીધું છે અને ફ્રી થઈ ગઈ છું. હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.